હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે તમારા બધા માટે હું લઈને આવી છું સાઉથ ઇન્ડિયનનું એવરગ્રીન કોમ્બિનેશન। યસ, સોફ્ટ ફ્લફી ઇડલી અને ગરમા ગરમ સંભાર તેમજ ચટપટી ચટણી। ચાલો આપણે બનાવીએ હવે ફટાફટ ઇડલી સંભાર। ગેસની ફ્લેમ ઓન કરી લઈએ, એના ઉપર એક પેન ચડાવી દઈશું અને તેલ ઉમેરી લઈએ। હવે રાઈ જીરુંના વઘાર સાથે એક ચપટી હિંગ, 5 થી 6 મીઠા લીમડાના પત્તા તેમજ 5 થી 6 લસણની કળીઓ ઉમેરી લઈશું। સાથે જ આપણે 3 થી 4 જેટલા આખા સૂકા મરચાં ઉમેરી લઈએ। બધી વસ્તુ થાય એટલે એના અંદર ડુંગળી લીલી અને સૂકી બંને ઉમેરી લઈશું। સાથે જ આદુ લસણ અને મરચાંની પેસ્ટ આપણે એડ કરી દઈએ અને 2 મિનિટ માટે ચડવા દઈશું। ત્યાર પછી એના અંદર રીંગણ ઉમેરી લઈએ અને સાથે જ આપણે આપણા સૂકા મસાલા, જેની અંદર આપણે હળદર, જીરું પાવડર, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, આ બધી વસ્તુ ઉમેરી લઈશું અને બરાબર ચડવી અને એને ઢાંકણ ઢાંકીને ઉપર પાણી નાખી દઈશું જેથી એ બરાબર ચડી જાય। હવે એને ચડવા દઈશું। ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ, જેના માટે મેં અહીંયા એક નારિયેળ લીધું છે, 5 થી 6 કઢી પત્તા અને 3 થી 4 લસણની કળીઓ, ધાણા અને 1 વાટકી જેટલું દહીં લીધું છે। બધી વસ્તુને મિક્સર જારમાં નાખીને ગ્રાઇન્ડ કરી લઈએ। અહીંયા જોઈએ તો આપણા રીંગણ અને જે મસાલો છે એ પણ ચડી ગયા છે। એના અંદર હવે આપણે ટમાટર એડ કરી લઈશું અને એને ચડવા દઈએ। ત્યાં સુધી આ બાજુ આપણે જોઈએ તો આપણી ચટણી પર રેડી થઈ ગઈ છે અને એક બાઉલમાં કાઢી લઈશું। ચટણીમાં હવે સ્વાદ પ્રમાણે મીઠું તેમજ જરૂર પડે એટલું પાણી ઉમેરી લઈશું। આપણી ચટણી રેડી થઈ ગઈ છે અને આપણે ચડવા મૂકેલા વેજીટેબલ અને મસાલો પણ બરાબર ચડી ગયા છે। તો હવે એના અંદર આપણે 3 થી 4 ચમચી આમલીનું પાણી એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈએ। હવે આપણે આપણા ફાઇનલ સ્ટેજ ઉપર છે, એના અંદર હવે આપણે આપણી બાફેલી દાળ ઉમેરી લઈશું અને આપણો સ્પેશિયલ સાંભાર મસાલો ઉમેરી લઈશું। હવે આપણે ઇડલીના ખીરાને જોઈ લઈએ। અહીંયા મેં આ ઇડલીના ખીરાને 4 થી 5 કલાક પલાળીને રાખેલું છે। હવે આપણે આ ઇડલીની પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈએ। હવે આ ખીરાને આપણે પ્લેટના અંદર મૂકી દઈશું। ઇડલી ચડાવવા માટેનું કુકર મેં પાણી નાખીને ક્યારનું ગરમ કરવા માટે મૂકી દીધું છે અને આ પ્લેટ પણ રેડી છે। તો એને હવે આપણે કુકરના અંદર મૂકી લઈએ અને 10 મિનિટ માટે બાફી લઈશું। ઇડલી ચડે ત્યાં સુધી આપણે જોઈ લઈએ આપણો સાંભાર રેડી થયો છે કે નહીં। મિત્રો, આપણો સાંભાર પણ હવે રેડી થઈ ગયો છે। હવે ફાઇનલ સ્ટેજના અંદર એના અંદર આપણે કોથમીર ઉમેરી લઈશું અને 10 મિનિટ જેવી થઈ ગઈ છે તો આપણે ઇડલી પણ જોઈ લઈએ ચડી છે કે નહીં। આપણી ઇડલી પણ ચડી ગઈ છે। આ રીતે આપણે બધી વસ્તુને રેડી કરી દીધી છે। તો મિત્રો, ગરમા ગરમ ઇડલી, સંભાર અને ચટણી ત્રણેય વસ્તુ એકસાથે આપણે આવી રીતે રેડી કરી શકીએ છીએ।